રાજકોટના ઇતિહાસમાં જંગલેશ્વર ખાતે મેગા ડિમોલેશનનો કાર્ય શરૂ થઈ ગયું છે અને 400થી વધુ મકાનો છે તે ડિમોલેશન કરવામાં આવ્યા છે। ત્યારે આપણી સાથે પરસોત્તમભાઈ પેપાળે જેઓ સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છે તે જોડાય તેમની સાથે પરસોત્તમભાઈ શું કહેશો? અત્યાર સુધીમાં 400થી વધુ ડિમોલેશન કરવામાં આવે છે અને તમે આની સામે એક લડત લડી રહ્યા છો। અમે ન્યાયાલયના પરિસરમાં કાનૂની લડત લડી રહ્યા છીએ, જે હજી પણ ચાલુ છે અને રહેશે જ્યાં સુધી અહીંના લોકોનું પુનર્વસન ન થાય અને એને વૈકલ્પિક વ્યવસ્થા ન થાય, વૈકલ્પિક જગ્યા ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। અમો એટલું ચોક્કસ છે કે આ ટીપીમાં આવેલ રોડ અને રિવરફ્રન્ટની જે મકાનો આવેલ છે તેમાં અમને સફળતા મળી નથી, પરંતુ તેના પણ પુનર્વસન માટે અમે ચોક્કસ લડીશું અને આખરી શ્વાસ સુધી લડીશું અને સુપ્રીમ કોર્ટ સુધી લડીશું। ત્યારે હાલ જે લોકોમાં રજા ચાલી રહી છે ત્યારે તમે લોકો જંગલેશ્વરમાં રહેતા લોકોની વારે આવે છો, શું કહેશો? આજે આપ જાણો છો ચારેકર તરફ મકાન પડી રહ્યા છે, તો એ મકાનના ચૂલા આજે સળગવાના નથી। એવા સંજોગોમાં આમાં રાજકોટના હરીસિંહ સુચરિયાજી છે, એના સંચાલક ગુરુદ્વારા દ્વારા અમો 5000 ફૂડ પેકેટ અને પાણીનું બોટલ લઈને અમે અહીંયા આવ્યા છીએ। એટલે આમાંથી જે યથાશક્તિ જે સહાય થાય એ કરવા માટે, તેમજ જે એવા ગરીબ માણસો છે કે જેની કોઈ આજીવિકાનું સાધન નથી, કોઈ આવક નથી, તો એને ક્યાંક 1 મહિના પૂરતી ભાડાની રકમ અમે આપીશું। 1000 રૂપિયા અમે પરિવાર દીઠ આપીશું અને અમે 111 પરિવારોને આપીશું, કોઈ અમારી શક્તિ પ્રમાણે આપીશું અને એ બધું નક્કી કરવાનું કામ છે આના સ્થાનિક આગેવાનો કરશે કે કોણ પાત્રતા ધરાવે છે ને કોણ પાત્રતા નથી। સ્થાનિકોનું ક્યાંક ને ક્યાંક એવું પણ કેવું છે કે તે લોકોને રહેવા માટે ભાડાના મકાન મળતા નથી, ત્યારે તંત્ર એમને કંઈક ને કંઈક હેલ્પ કરે, શું કહેશો? હા, એના સાથે હું સમજ છું કે તંત્રએ આ લોકોને ક્યાંક ને ક્યાંક કાંઈક જગ્યાઓ ફાળવી જોઈએ અને જ્યાં સુધી થાળે ન પડે ત્યાં સુધી કોર્પોરેશન પાસે અને સરકાર પાસે અનેક બિલ્ડિંગો જે ખાલી ખમ પડેલા છે, ખંડેરની જેમ પડેલા છે, તો ક્યાંક એને વ્યવહારની વ્યવસ્થા કરી દેવી જોઈએ। આ લોકો ક્યાં જશે? આપણું હૃદય દરવી ઉઠે કે આ લોકોને રાત ગુજારો કેવી રીતે કરી શકશે? પરસોત્તમભાઈ પીપળિયા જણાવ્યું છે કે જંગલેશ્વરની અંદર જે લોકો રહી રહ્યા છે તેઓને પણ તંત્ર ક્યાંક ને ક્યાંક મકાન આપે, ક્યાંક સહાય આપે રહેવા માટે। તે લોકો ક્યાં જશે, કેવી રીતના રહેશે? 450થી વધુ જે મકાન છે તે ડિમોલેશન કરવામાં અત્યારે હાલ જંગલેશ્વરની અંદર આવી રહ્યા છે અને તંત્ર દ્વારા હજી પણ આગામી દિવસોમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન અભિષેક આસણી સાથે જિગ્નેશ કોકર, અબતક ચેનલ, રાજકોટ।